નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો એનિમેશનમાં આપણે સજીવોમાં પ્રજનન પ્રકરણની પ્રસ્તાવના અને ત્યાં આગળ મહત્ત્વના શબ્દો અને મહત્ત્વના વ્યાખ્યાઓનું સમજૂતી લીધી. હવે આપણે આજે આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે આપણે પ્રશ્ન સ્વરૂપે જે તે પ્રશ્નને સમજીશું, કારણ કે તે પરીક્ષાલક્ષી તૈયારી થાય માટે આપણે દરરોજ એક અથવા બે પ્રશ્નોને એનિમેશન સ્વરૂપે સમજવાનો પ્રયત્ન કરીશું. તો આજે એક પ્રશ્ન તમારી સમક્ષ છે, જેનું નામ છે સજીવોના જીવનકાળ અંગે માહિતી આપો. હવે સજીવના જન્મથી લઈને તેના કુદરતી મૃત્યુને આવરતો સમય તેનો જીવનકાળ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે લાઈફ સ્પેન તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ દરમિયાન પોતે જીવન ગુજારે છે. જન્મથી લઈને છેક કુદરતી મૃત્યુ સુધીનો એ જીવનકાળ ગુજારે છે. હવે આપણે જાણીએ છીએ કોઈ સજીવ વહેલો જીવે છે, કોઈ સજીવ મોડા સુધી જીવે છે. આવી વૈવિધ્યતા જોવા મળે છે. એટલે કે વિવિધ સજીવોમાં જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકો અથવા 1000 વર્ષ સુધી લાંબો પણ જોવા મળે છે. હું તમને બહારના એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાનો પ્રયત્ન કરું છું. મે ફ્લાય એક માખી છે. એનો જીવનકાળ ઓનલી ફોર 24 કલાકનો જ હોય છે. હવે આને આપણે નાનામાં નાના અવધિકાળમાં મૂકવું હોય તો મૂકી શકાય છે. એને એમ પણ કહી શકાય કે એક દિવસીય અવધિકાળ ધરાવે છે. હવે આ એક દિવસ દરમિયાન શું કરતું હશે? તો એક દિવસ દરમિયાન તે પ્રજનન કાર્ય પૂર્ણ કરી તેની સંતતિ નિર્માણ પણ કરી દેતી હોય છે, અને છેવટે એનું મૃત્યુ એ દિવસમાં થઈ જતું હોય છે. આપણને આ વસ્તુ જાણતા આપણને આશ્ચર્ય થતો હશે, પરંતુ સત્ય હકીકત છે. તો આ અવધિકાળ થયો એ એક દિવસીય અવધિકાળ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વાત કરી કે હજારો વર્ષ સુધી લાંબો પણ અવધિકાળ જોવા મળે છે. અહીંયા આપણે વડનું વૃક્ષનું ઉદાહરણ લઈએ છીએ. તો વડના વૃક્ષનું આયુષ્ય 200 વર્ષ સુધી જોવા મળે છે. હા, કેટલીક વનસ્પતિઓ અવધિકાળ 1000 વર્ષ સુધી પણ હોઈ શકે છે. તો આપણે વિવિધ પ્રકારના સજીવોની જીવનકાળ કેટલા સમયગાળા દરમિયાન હોય છે, કેટલા જીવનકાળ દરમિયાન એ પોતે જીવનકાળ ગુજારે છે, એની સમજૂતી આપણે લઈશું. મોટાભાગના સજીવોના જીવનકાળ આ બંને સીમાંતોની વચ્ચે જોવા મળે છે. હવે આ બંને સીમાંતોની વાત કરી છે. અહીંયા કયા બે સીમાંતોની વાત કરે છે? તો સૌપ્રથમ જન્મ અને મૃત્યુ. હવે જન્મ અને મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો કહેવામાં આવે છે એને સીમાંત તરીકે લેવામાં આવે છે. આપણે અગાઉ અભ્યાસ કર્યો, જેની અંદર બંને સીમાંતોની વચ્ચે કયા કયા સીમાંતોની વાત કરવામાં આવતી હતી. તો સૌપ્રથમ જન્મ, પછી જુવેનાઇલ તબક્કામાં પ્રવેશ કરતો હતો, જુવેનાઇલ તબક્કામાંથી પ્રાજનક તબક્કામાં પ્રવેશ કરતો હતો, અને છેવટે એનું કુદરતી મૃત્યુ ના આવે ત્યાર સુધી જીવનકાળ એટલે કે લાઈફ સ્પેન ગુજારતા હતા. તો બંને સીમાંતો કયા લીધા આપણે? તો જન્મ અને મૃત્યુ વચ્ચેના સીમાંત ગાળામાં જીવન ગુજારે છે, જેને આપણે લાઈફ સ્પેન તરીકે ઓળખવામાં આવે છે, જેને જીવનકાળ તરીકે પણ લેવામાં આવે છે. હવે સજીવોનું જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલ હોય તે જરૂરી નથી. કોઈકનું કદ મોટું હોય, કોઈકનું કદ નાનું હોય. દાખલા તરીકે એક સરખા દેખાતા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાગડો અને પોપટ કદમાં કંઈક ખાસ તફાવત જોવા મળતો નથી. એમનું કદ કેવું જોવા મળે છે? સમાન જોવા મળે છે. છતાં પણ તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. તો કાગડો છે
એનું જીવનકાળ કેટલા સમયગાળાનો હોય છે? તો 15 વર્ષ. તો 15 વર્ષ એપ્રોક્સિમેટલી આપણે દર્શાવીએ છીએ. તો કાગડો જે છે એ 15 વર્ષ સુધી શું કરે છે? જીવન ગુજારે છે. જ્યારે પોપટ છે એ 140 વર્ષ સુધી જીવન ગુજારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી નજરથી જ જોઈ શકીએ છીએ કે કાગડો અને પોપટ બંનેનું કદ કેવું છે? કંઈ ખાસ તફાવત જોવા મળતો નથી, પરંતુ એ બંનેના સમયગાળામાં કેટલો મોટો તફાવત અથવા સીમાંતો જોવા મળે છે. તો આમ બહોળો તફાવત જીવનકાળમાં જોવા મળે છે. તેવી જ રીતે આપણે જોઈએ કે પીંપળાનું વૃક્ષ અને આંબાનું વૃક્ષ, જેની અંદર શું જોવા મળે છે? જીવનકાળ ખૂબ ટૂંકો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, પીંપળાના વૃક્ષની સાપેક્ષે આંબાના વૃક્ષને જીવનકાળ કેવો જોવા મળે છે? ઘણો ટૂંકો જોવા મળે છે. અગાઉના વર્ષોની અંદર વાવવામાં આવેલા વૃક્ષની અંદર આપણે પીંપળો લઈએ અને એક બાજુ આંબો લઈએ, તો આપણને જોતા કુદરતી સૌંદર્યને માણતા હોઈએ તો જોઈએ તો એમાં પીંપળાના વૃક્ષ બહુ જ ઘરડા જૂના લાગતા હોય છે આપણને, પરંતુ એની સાપેક્ષે આંબાનો જે વૃક્ષ હોય છે એ થોડાક સમય માટે, મતલબ કે પીંપળાના વૃક્ષની સાપેક્ષમાં ઓછું જીવનકાળ ગુજારે છે. તો આ એનો ટૂંકો જીવનકાળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણે સજીવોના જીવનકાળ અંગેની માહિતી. આપણે થોડાક ઉદાહરણો દ્વારા એને સમજૂતી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે એના ઉદાહરણોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા કેટલાક એનિમેશન સ્વરૂપે ફોટોગ્રાફ આકૃતિ દ્વારા મૂકવામાં આવેલા છે, જેને આપણે સમજીએ. અહીંયા હાથી છે. સૌપ્રથમ આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ તો હાથીનો આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? એપ્રોક્સિમેટલી અંદાજિત તો એ 48 થી 50 વર્ષનું જીવન ગુજારે છે. ગુલાબ છે એ 35 વર્ષ સુધી એ જીવનકાળ ગુજારે છે. કાગડો છે એ 15 વર્ષ સુધી એપ્રોક્સિમેટલી જીવન ગુજારે છે. વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન આપજો અહીંયા કે આ બધા એક અંદાજિત જીવનકાળ આપેલ છે, જે ફક્ત સમજૂતી અને જ્ઞાનવર્ધક માટે મૂકેલ છે. આગળ ધ્યાન આપજો તો કૂતરો છે અથવા કૂતરાની પ્રજાતિ જે 10 થી 13 વર્ષ સુધી જીવનકાળ ગુજારે છે. એ દરમિયાન પોતાનું જીવનકાળ હોય છે, એમનો કંઈક સીમાંત હોય છે એમ. તો કેળ છે એ કેળાનો પાક વાવ્યો હોય તો 10 થી 15 મહિનાની અંદર વાવવામાં આવે, ત્યાં છેક પાક લઈ લઈએ ત્યાર સુધી એ 10 થી 15 મહિના સુધી એ પાક ઊભો રહે છે. પછી ગાયનું ઉદાહરણ લઈએ છીએ. ગાય કેટલા સમયગાળા દરમિયાન એ જીવન જીવી શકે છે? તો 18 થી 22 વર્ષ સુધી વધારેમાં વધારે એ જીવનકાળ ગુજારી શકે છે, જીવી શકે છે. ત્યારબાદ આપણે અગાઉ ચર્ચા કરી હતી કે પોપટનો જીવનકાળ કેટલા વર્ષનો હોય છે? 140 વર્ષ સુધી એ જીવન ગુજારે છે. અહીંયા મગરની વાત કરી છે તો મગર એ 60 વર્ષ સુધી શું કરે છે? જીવન ગુજારે છે, એટલે કે જીવનકાળને વિતાવે છે. ઘોડો છે એ 25 થી 30 વર્ષ સુધી એ જીવનકાળ ગુજારે છે. હવે એક થોડા દિવસીય મતલબ 1 મંથ અથવા 1 મહિનાથી થોડા વધારે દિવસ સુધી જીવનકાળ ગુજારતા કેટલાક ઉદાહરણો પણ છે આપણી જોડે, જેની અંદર ફળમાખીનો સમાવેશ કરવામાં આવે છે. તો ફળમાખી એ 40 થી 50 દિવસ સુધી જીવનકાળ જ ગુજારી શકે છે અને ત્યારબાદ એનું મૃત્યુ પણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, એ આપણે ધ્યાન રાખવું જોઈએ કે એક દિવસ દરમિયાન કોઈ જ પ્રજનન કાર્ય પૂર્ણ કરી પોતાનું જીવન ગુજારી શકતા હોય છે, તો આ ફળમાખી છે એ 40 થી 50 દિવસ દરમિયાન એ પોતે પ્રજનન પણ કરી શકતી હોય છે અને એના જેવી ઘણી બધી સંતતિઓ પણ આપી દેતી હોય છે અને છેવટે એનું લાઈફકાળ પૂર્ણ કરી અને મૃત્યુ પામે છે ત્યારે ઘણી બધી એની પ્રજનન દ્વારા ઘણી બધી જાતિઓને શું કરી દે છે? અવતરણ કરી દે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ ઘણા બીજા ઉદાહરણ છે. તો ડાંગરનો છોડ હોય છે. ડાંગરનો છોડ એ આપણે જોઈએ તો 3 થી 7 મહિનામાં એ પોતે શું કરે છે? જીવનકાળ ગુજારે છે. ડાંગરના છોડને
આપણે ગુજરાતીમાં કહેવું હોય તો કહી શકાય કે ચોખાનો છોડ. એનો જીવનકાળ કેટલો હોય છે? 3 થી 7 મહિનાનો એ જીવનકાળ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે કોઈ જીવનકાળ આવશે, બહુ લાંબા ગાળાના જીવનકાળને આપણે લઈશું, જેની અંદર કાચબો. તો કાચબાનો જીવનકાળ કેટલો હોય છે? તો 100 થી 150, એટલે કે 150 વર્ષ સુધી એ કાચબો જીવી શકે છે. ત્યારબાદ વડનું વૃક્ષ. તો વડનું વૃક્ષ 200 વર્ષ સુધી એને કંઈ જ થતું નથી, એટલે પોતે 200 વર્ષ સુધી પોતે જીવનકાળ ગુજારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે કોઈ કેટલાક ઉદાહરણો દ્વારા આપણે અંદાજિત જીવનકાળને સમજવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો, આજે કોઈ આપણને મૂકવામાં આવેલા ઉદાહરણો છે એ સીમાંત છે. ઘણા બધા એવા ઉદાહરણો આપણા રોજબરોજના જીવનમાં છે જેને આપણે ધ્યાનમાં લઈને સમજવાનો પ્રયત્ન કરીએ તો કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, એક તમને તાજેતરનું એક અથવા તમે જોયેલું એક ઉદાહરણ તમને હું આપું છું કે ચોમાસાની અંદર વરસાદ આવતાની સાથે એક પાંખી, જેને આપણે ઉધે તરીકે પણ કદાચ લોકલ નામ તરીકે ઓળખીએ છીએ, એ માખી એક દિવસ દરમિયાન આવે છે અને એક દિવસના એટલે કે સાંજ પડતાની સાથે જ એ મૃત્યુ પામી જાય છે. તો એનો જીવનકાળ કેટલો જોવા મળે છે? તો એનો જીવનકાળ 1 દિવસીય જોવા મળે છે. તો એક દિવસ દરમિયાન પોતે પ્રજનન કરી પોતાની સંતતિ પણ શું કરતી હોય છે? આપતી જતી હોય છે. અને આ કારણે એમની પણ પેઢી શું રહેતી હોય છે? જળવાતી રહેતી હોય છે. હજુ આપણે આગળ એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સજીવોનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવોનું મૃત્યુ નિશ્ચિત હોય છે. એટલે કહેવું તો કહી શકાય, કોઈ વ્યક્તિ અમર નથી, કોઈ સજીવ અમર નથી. એટલે કે એમાં આપણે એક થોડા સીમા જોવાના રહેશે કે એકોષીય સજીવો સિવાય કોઈ પણ અમર નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટેન્સ પ્રમાણે, આ વાક્યરચના પ્રમાણે આપણને એટલી ખબર પડી જાય કે કોઈ સજીવ હોય છે એનું મૃત્યુ તો થવાનું અને થવાનું જ છે. ગમે તે સજીવ હોય એનું મૃત્યુ થવાનું હોય છે. પરંતુ અહીંયા એક આપણને વ્યાખ્યા સ્વરૂપે, અહીંયા સેન્ટેન્સ સ્વરૂપે સમજાવવામાં આવ્યું છે. અહીંયા જો ધ્યાન આપજો કે એક કોષી સજીવો સિવાય કોઈ પણ અમર નથી. અહીંયા વાત કરી છે કે એક કોષીય સજીવો સિવાય કોઈ અમર નથી. એટલે આ પ્રશ્ન, આ સેન્ટેન્સ ઉપર થોડું ધ્યાન આપજો કે એક કોષીય સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. અહીંયા વાત કરી છે કે કોઈ બીજું, બધા જ સજીવો હોય છે એ મૃત્યુ પામી શકે છે, પરંતુ જે એક કોષી સજીવ હોય છે એ ક્યારેય મૃત્યુ પામતા નથી. આપણે એને બીજી ભાષામાં કહેવું હોય તો કહી શકાય કે એક કોષીય જે સજીવો છે એને અમર છે એમ કહી શકાય. કેવા છે? અમર છે એમ કહેવું હોય તો કહી શકાય છે. હવે આપણે આગળની સેન્ટેન્સને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે શા માટે કહી શકીએ કે એક કોષી સજીવોમાં નૈસર્ગિક મૃત્યુ થતું નથી? આપણે આગળના સેન્ટેન્સમાં વાત કરી કે એક કોષી સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. એટલે આ સેન્ટેન્સ આપણને શું કહે છે કે એક કોષી સજીવો અમર છે. તો એક કોષીય સજીવોમાં એમનું મૃત્યુ કેમ નથી થતું? તો આપણે આગળ સમજીએ કે પૃથ્વી ઉપર ઘણા હજારો વર્ષ સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓ કોઈ એવી પ્રક્રિયા દ્વારા ખૂબ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. તે પ્રક્રિયા પ્રજનન છે અને તેના દ્વારા જીવ સાતત્ય જળવાઈ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈશું કે આ જીવનકાળની વાત કરી જેની અંદર જે નૈસર્ગિક મૃત્યુ આમનું થતું નથી, કારણ કે આ બધો જે સજીવો છે એની સાપેક્ષમાં એક કોષી સજીવ કંઈક અંશે અલગ જોવા મળે છે. એમ શોર્ટ એન્ડ સ્વીટમાં આપણે એ વાક્યરચનાને માઇન્ડમાં લેવી પડશે કે એક કોષી સજીવો કેવા જોવા મળે છે? અમર જોવા મળે છે. જે તે પરીક્ષાની અંદર આ પ્રશ્ન આવતો હોય છે. તો એક કોષી સજીવને અમર તરીકે મૂકવામાં આવે છે. અમર એટલે કે ક્યારે એમનું મૃત્યુ થતું નથી. કહેવું હોય તો કહી શકાય કે નૈસર્ગિક મૃત્યુ થતું નથી. પૃથ્વી ઉપર હજારો વર્ષો સુધી વનસ્પતિઓ અને પ્રાણીઓ કોઈ પ્રક્રિયા દ્વારા કોઈ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. કોઈ એનો
ભાગ જ એવો ના હોય કે જ્યાં આગળ વનસ્પતિ ના હોય. ક્યાંક ને ક્યાંક એ વનસ્પતિ જોવા મળે છે. આ બધી પ્રક્રિયા કોના દ્વારા કરતી હોય છે? તો આ બધી પ્રક્રિયા એ એના પ્રજનનની પ્રક્રિયા દ્વારા એ પોતે એ જીવ છે એ પૃથ્વી ઉપર પોતાનું જીવ સાતત્યતાને શું કરે છે? જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. અહીંયા આપણે આ પ્રશ્નના અંદર પૂર્ણ જાહેર કરીએ છીએ. સજીવોનું જીવનકાળ શું છે એની માહિતી આપ સૌ કોઈને સમજણ પડી હશે એવી હું આશા રાખું છું. ઓકે, થેન્ક યુ.